અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ તંત્રની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ. સીટી સ્કેન મશીન બંધ હોવાથી તબીબોએ સારવાર કરવા ઇનકાર કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ તંત્રની બેદરકારીથી લીંબડી ખાતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પૈકી એક વ્યક્તિનું મોત થયું હોવાનો અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ હોવાથી તબીબોએ સારવાર કરવા ઇનકાર કરતા દાખલ કરવામાં આવેલા પૈકી એકનું સમયસર સારવાર નહીં મળવાથી મોત થયું હોવાથી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર જગદીશ રાઠોડે મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત રજૂઆત મુજબ એસવીપી હોસ્પિટલમાં 23 થી 25 નવેમ્બર દરમિયાન સીટી સ્કેન મશીન બંધ હાલતમાં હતું. શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા પરિવારને લીંબડી ખાતે ગમખ્વાર અકસ્માત થતાં પરિવારના 7 સભ્યો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ન્યુરો અને ઓર્થો સર્જન તબીબોએ સીટી સ્કેન મશીન બંધ હોવાથી અમે દર્દીઓની સારવાર કરીશું નહીં એમ કહ્યું હતું. દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી અતુલભાઈ ચૌહાણનું મોત થયું છે. કોર્પોરેટરના કહેવા મુજબ ₹800 કરોડથી વધુના ખર્ચથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા પેશન્ટોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે વધારાનું એક સીટી સ્કેન મશીન તંત્ર તરફથી વસાવવામાં ના આવે તે આઘાતજનક બાબત છે. એસવીપી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ હોવાથી અનેક દર્દીઓ સારવારથી વંચિત રહ્યા હતા. TV18 ન્યૂઝ, અમદાવાદ.